दोस्तों नवा वर्षની શરૂઆત થઈ ગઈ છે તો બધા જ લોકોને સૌથી પહેલા મારા ભાવથી નવા વર્ષના જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। દોસ્તો 21 તારીખે પિક્ચર આવી છે ગુજરાતીની અંદર જેનું નામ છે ચણિયાટોળી। હવે આ પિક્ચર આમ તો ઘણા બધા લોકોએ જોઈ લીધી છે, પણ મને કાલે જોવાનો મોકો મળ્યો છે તો મેં કાલે પિક્ચર જોઈ છે। તો ચાલો વાત કરી લઈએ કે આ પિક્ચર કેવી છે। સૌથી પહેલાં દોસ્તો વાત કરી લઈએ પિક્ચરની લેન્થની, તો 2 કલાક ને 10 મિનિટની આસપાસની આ પિક્ચર છે। પિક્ચરની સ્ટોરીની વાત કરીએ આપણે તો સ્ટોરી જોવા મળવાની છે કે જે ટેલરમાંથી કે એક બેંક લૂંટવાની છે, 7 ચણિયા એટલે કે 7 છોકરીઓ છે, એક એનો ગુરુ છે કે જે એને ચોરી કરતા શીખવે છે અને પછી બેંક લૂંટવા જાય છે। હવે બેંક લૂંટાય છે કે નહીં, બેંક કામે લૂંટે છે, એનો મોટિવ શું છે બેંક લૂંટવા પાછળનો, આ બધી જ વસ્તુ તમને દોસ્તો છે ને આ પિક્ચરમાં જોવા મળવાની છે। હવે શું કામ લૂંટે છે ને હું કહી દઈશ ને તો તમને પિક્ચર જોવાની મજા નહીં આવે। હવે વાત કરી લઈએ દોસ્તો કે આ પિક્ચર જોવા જેવી છે કે નહીં, તો સૌથી પહેલાં દોસ્તો સિમ્પલ ભાષામાં કહું ને તો પિક્ચર જોઈને તમને સંતોષ થવો જોઈએ, પિક્ચર જોઈને તમને મજા આવી જોઈએ। તો હા ભાઈ, આ પિક્ચરને જોઈને તમને મજા આવશે અને મજા આવે તો પિક્ચર સારી કહી શકીએ આપણે। તો હા ભાઈ, મજા આવશે, આ પિક્ચર મજા આપવામાં સફળ રહેશે, મતલબ કે આ પિક્ચર તમને ગમશે ખરી। દોસ્તો વાત કરી લઈએ કે ચોરી કેવી કરે છે, કારણ કે મેને જ આખોનું થીમ છે જ એ ચોરી ઉપર છે। તો ચોરી કઈ રીતે કરે છે ને એ જો ખરાબ હોય છે ને તો તમને પિક્ચરમાં ક્યાંક મજા નહીં આવે, પણ અહીંયા એવું નથી થયું। અહીંયા જે ચોરી બતાવવામાં આવી છે, જે પ્લાન કરવામાં આવ્યો છે એ એકદમ વ્યવસ્થિત કરવામાં આવ્યો છે, જેના કારણે તમને પિક્ચર જોવી ગમશે। તમે મની હેસ્ટ સિરીઝ જોઈ છે, મને ખબર છે કે આમાંથી ઘણા બધા લોકો એવા છે કે જેને મની હેસ્ટ સિરીઝ જોઈ છે, તો એમાં જે કાંઈ એડોપ્શન થયા છે એ બધા જ એડોપ્શન આ પિક્ચરની અંદર તમને જોવા મળશે। મતલબ એક વખત બેંકની અંદર ગરી ગયા પછી બારોબારથી આઈટમ આવે છે, પાછું અહીંથી લેટર બારોબાર જાય છે, તો આ જે એડોપ્શન છે ને એ બધા તમને મની હેસ્ટમાં જોવા મળી ગયા છે। તો ત્યાં તમને એમ લાગશે કે આપણે આની પહેલાં જોઈ ગયા છીએ, પણ કોપી નથી મળી, આ એની ઉપરથી ઇન્સ્પાયર થયા છે, આ એના એડોપ્શન લીધા છે, પણ આખો જે કોન્સેપ્ટ છે ને એ મની હેસ્ટ કરતાં અલગ છે, બરાબર। બીજી વસ્તુ એ કે આનો જે ક્લાઇમેક્સ છે ને એ ક્લાઇમેક્સ થોડોક એવો લાગ્યો મને કે ક્લાઇમેક્સમાં થોડીક એવી કચાશ રહી ગઈ હોય એવું અત્યારમાં પર્સનલી ફીલ થયું, કારણ કે જે રીતે પિક્ચરને હાલતી હતી પિક્ચર, જે રીતે પિક્ચરની સ્પીડ હતી ને પછી જેવો ક્લાઇમેક્સ આવે છે ને ડાયરેક્ટ નીચે આવી જાય છે, મતલબ ફટાફટ ક્લાઇમેક્સ પૂરો કરી દીધો હોય ને એવું લાગે છે। પણ એનો મતલબ એમ નથી કે ક્લાઇમેક્સ ખરાબ છે, ક્લાઇમેક્સ થોડા સારો બની શકત એવું મને લાગે છે। બાકી જે ચોરી કરે છે, જે ગામડાની છોકરીઓને લે છે આ ટીમની અંદર, એ જે જગ્યાએ કોમેડીના દ્રશ્યો થાય છે એ એને શીખવે છે કે કઈ રીતે ચોરી કરવાની, આ બધી વસ્તુ છે નાની નાની વસ્તુ એ આ પિક્ચરને વધારે સુંદર બનાવે છે, કારણ કે ત્યાં કોમેડી પર જોવા મળે છે અને ત્યાં તમને એક થ્રિલ, એક એક્સાઇટમેન્ટ રહેશે કે નહીં આ લોકો ભેગા મળી ચોરી કઈ રીતે કરી શકશે, કારણ કે ગામડાની અભણ છોકરીઓ એને આ એનો ગુરુ છે એ કઈ રીતે શીખવી શકશે। તો એ જે આખું એડોપ્શન કર્યું છે, એ જે આખું એને પ્રેઝન્ટેશન આપ્યું છે, બતાવવાની સ્ટાઇલ કરી છે, એ બતાવ્યું છે જે રીતે પરફેક્ટ છે, બહુ મજા આવશે જોવાની। અને ભાઈ યશ સોની વન્સ અગેન પ્રૂવ કરી દીધું કે ગુજરાતનો સુપરસ્ટાર બનવાની એક રેસની અંદર સૌની આગળ ઊભો છે ભાઈ। મતલબ એના ગમે પિક્ચર જોઈ લો તમે, કંઈક ને કંઈક નવું જોવા મળશે યશ સોનીમાં, અને આ પિક્ચરની અંદર પણ તમને યશ સોની એક નવા અંદાજમાં જોવા મળવાનો છે। તો ભાઈ બાકી એના સિવાય પણ જેટલા એક્ટર છે બધાની એક્ટિંગ દમદાર છે, સ્ક્રીન ઉપર જોવી ગમે છે। બાકી દોસ્તો વાત કરી લઈએ કે પિક્ચર ખૂબ જ નાનું છે, 2 કલાક ને 10 મિનિટની આસપાસ તો પિક્ચર પૂરું કરીને ખકેલાઈ જાય, તો એના કારણે જે આ પિક્ચર છે ને દોસ્તો એનો પ્લસ પોઈન્ટ છે કે તમને ક્યારેય કંટાળો નહીં આવવા દે, મતલબ એક પછી બીજો સીન, બીજા પછી ત્રીજો સીન એવી રીતે કનેક્ટ કર્યા છે ને એ તમને મગજમાં કંઈક ને કંઈક એમ થઈ જ રાખશે કે આ ચોરી કઈ રીતે કરશે ને છેલ્લે શું થાય, તો એ છેક લગી તમને પકડી રાખશે પિક્ચર। તો ત્યાં આ લોકોએ ખૂબ જ સારું કામ કર્યું છે, આનો પ્લસ પોઈન્ટ છે। બાકી દોસ્તો મેં કીધું એમ કે ક્લાઇમેક્સ થોડો સારો બને ને તો આ પિક્ચર જોવાની વધારે મજા આવે, પણ સ્ટીલ આ પિક્ચર સારું છે। હવે વાત કરી લઈએ દોસ્તો કે પિક્ચરની અંદર BGM એટલે કે ગીત કેવા છે, તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક એ સારું છે અને ગીત ભાઈ છેલ્લે તમે આઇટમ સોંગ જોઈને જાજો ભાઈ, અમે તમે જોઈને જવાના જ છો કારણ કે ખબર જ છે ખૂબ જ સારું આઇટમ સોંગ બનાવ્યું છે। તો ને મારા થિયેટરની અંદર લગભગ મોટાભાગના લોકોએ છેલ્લું આઇટમ સોંગ જોયું છે, તો ભાઈ મજા આવે એવા ગીત છે, મજા આવે એવા બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે, ચોરી કરવાની સ્ટાઇલ, ચોરીને જે રીતે અંજામ આપવો છે એ પહેલાં જે પ્રિપરેશન કરે છે, બધી જ વસ્તુ તમને સ્ક્રીન ઉપર જોવાની મજા આવવાની છે। બાકી દોસ્તો જો તમે મની હેસ્ટ જોયું હોય ને તમે એમ આશા રાખતા હોય કે આ પિક્ચરની અંદર પણ નેક્સ્ટ લેવલની ચોરી જોવા મળશે, કંઈક અલગ જ પ્રકારનું પ્લાનિંગ જોવા મળશે, તો આ પિક્ચરમાં એવું નહીં થાય। નેક્સ્ટ લેવલની પ્લાનિંગ, નેક્સ્ટ લેવલની ચોરી આ પિક્ચરમાં જોવા નહીં મળે। સ્ટીલ ઇટ ઇઝ અ ગુડ પિક્ચર, ઇટ ઇઝ અ વન ટાઈમ વોચ પિક્ચર અને ફન ટુ વોચ પિક્ચર છે, ફેમિલી લઈને જોવા જઈ શકો છો, બધા જ લોકોના પિક્ચર જોવાની મજા આવશે। દોસ્તો હું આ પિક્ચરના 10માંથી 6.5 રેટિંગ આપવા માગું છું, અને અડધો સ્ટાર કદાચ હું વધારે આપું તો ફક્ત ને ફક્ત એટલે આપીશ કે આ પિક્ચરની સ્ટોરી જે રીતે રાખી છે, જે રીતે ગ્રીપિંગ સ્ટોરી બનાવી છે, તો એ જોતા અડધો સ્ટાર વધારે આપવાનું મન થાય છે મને। તો આ દોસ્તો આ તમારો રિવ્યૂ, તમને આ પિક્ચર કેવી લાગી મને કોમેન્ટ કરીને કહેજો, અને આવા નવા ક્વોલિટી કન્ટેન્ટ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। લવ યુ, ટેક કેર, બાય બાય।